હાય હેલો ફ્રેન્ડ્સ મારું નામ જયમીન પટેલ છે. હું અત્યારે ગુજરાત સરકારમાં નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું. મેં 2019માં રેન્ક 18 સાથે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ક્લાસ 1-2ની એક્ઝામ ક્લિયર કરી. આઈ નો કે આપણે અત્યારે તમે લોકો જે સાંભળી રહ્યા છો એ તમામ લોકો અત્યારે કદાચ જર્ની ફેઝમાં હશે, એસ્પાયરન્ટ હશે, ઘણા લોકો પ્રિપરેશન કરી રહ્યા હશે, કોલેજમાં હશે. તો આપણને ઘણા બધા પ્રશ્નો થાય કે કોમ્પિટિટિવ એક્ઝામની પર્ટિક્યુલરલી યુપીએસસી અને જીપીએસસીની પ્રિપરેશન કરવી કેવી રીતે. આજનો જે આ સેશન છે એ ખાસ એટલા માટે મહત્ત્વનો છે કે આમાં હું મારી લાઈફની થોડી જર્ની આપની સાથે શેર કરીશ કે મેં યુપીએસસીની અને જીપીએસસીની પર્ટિક્યુલર પ્રિપરેશન કેવી રીતે કરે. એલડીઆરપી કોલેજ ગાંધીનગરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ તરીકે ડિગ્રી પ્રાપ્ત કરે. ત્યારબાદ મને થયું કે મારે સિવિલ સર્વિસની પ્રિપરેશન કરવી જોઈએ. સો મેં અમદાવાદ ખાતે જ મારી જોબ સાથે 2015થી યુપીએસસીની પ્રિપરેશન સ્ટાર્ટ કરી. 2016માં મેં મારો ફર્સ્ટ અટેમ્પ આપ્યો, બટ મારી અનફોર્ચ્યુનેટલી પ્રિલિમ્સ સીસેટના કારણે આઈ થિંક હું કહું તો 0.25ના કારણે ક્લિયર નહોતી થઈ. ત્યારબાદ મેં યુપીએસસીની કન્ટિન્યુઅસ પ્રિપરેશન કરી અને 2017માં મેઇન્સ આપી, 2018 ઇન્ટરવ્યૂ, અગેન 2020માં હું ઇન્ટરવ્યૂમાં અપિયર થયેલો. સો મેં યુપીએસસીમાં ટોટલ 2 ઇન્ટરવ્યૂ આપ્યા, 3 મેઇન્સ લખી. એની સાથે સાથે જીપીએસસીએ એનું જે ભરતી કેલેન્ડર છે એ અદ્યતન કરેલ. તો એની સાથે મારે 5 વર્ષનું જે કન્ટિન્યુઅસ એક જીપીએસસીનું યર ટુ યર વેકેન્સી આવી, એનો ઘણો ફાયદો અમારી જનરેશનને થયો. એ ટાઈમે 2014થી જે લોકો પ્રિપરેશન કરી રહ્યા હતા એમને, પર્ટિક્યુલરલી 2017, 18, 19, 2020 આ 4 વર્ષની જે જીપીએસસી છે વિધિન અ યર કમ્પ્લીટ થયું. તો એમાં 2017માં જીપીએસસીમાં હું અપિયર થયેલો અને એમાં અરાઉન્ડ 131 કે 138 રેન્ક સાથે હું ક્લિયર થયેલો ફર્સ્ટ જીપીએસસીમાં, જેમાં મને એસો મળેલો. એના પહેલાં મેં જીપીએસસીની સ્પેશિયલ એક્ઝામિનેશન હતી ચીફ ઓફિસર ક્લાસ 2, જેમાં મને રેન્ક 2 પ્રાપ્ત થયેલ. ત્યારબાદ 2018માં એસો જોબ સાથે હું ફરીથી જીપીએસસીમાં અપિયર થયેલ, જેમાં રેન્ક 18 સાથે હું ડેપ્યુટી કલેક્ટર તરીકે સિલેક્ટ થયેલ. આપણે પર્ટિક્યુલરલી એસ્પિરન્ટ લાઈફ વિશે વાત કરીએ તો સૌથી વધારે મેઇન ટફ અત્યારે જે છે યુપીએસસીમાં પર્ટિક્યુલરલી અને જીપીએસસીમાં પણ હું કહીશ કે કેમ કે સિલેબસ મોસ્ટલી અલાઇન થઈ ગયો છે. તો યુપીએસસી અને જીપીએસસીમાં પર્ટિક્યુલરલી વસ્તુ એ છે કે પ્રિલિમ સૌથી વધારે અત્યારે ટફ થઈ છે. બિકોઝ એક કોમ્પિટિટિવ સ્ટેજમાં કોમ્પિટિશન એલિમિનેશન કરવા માટેનું એક મીડિયમ છે. તો મોસ્ટલી આપણે લેક કરતા હોઈએ છીએ આપણી કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી પર. સો પ્રિલિમ્સ એ એક એવું હોટલ છે જેમાં બાઉન્સિંગ ક્વેશ્ચન પણ આવતા હોય છે. બટ થોડી એના વિશે વાત કરીએ પ્રિલિમ વિશે ફર્સ્ટ. તો પ્રિલિમની પ્રિપરેશન જે છે થોરોલી આપણા જે સિલેબસના સબ્જેક્ટ્સ છે, કોર સબ્જેક્ટ્સ આપણે વાત કરીએ, પોલિટી છે, ઇકોનોમિક્સ છે, જિયોગ્રાફી છે, હિસ્ટ્રી છે, અત્યારે એન્વાયરમેન્ટનું ખાસું એવું પ્રભુત્વ વધ્યું છે સિલેબસમાં, તો એ છે. તો આટલા જે 5-6 કોર સબ્જેક્ટ્સ છે એની વાત કરીએ તો એમાં પીવાયક્યુઝ પર સૌથી વધારે આપણે ફોકસ કરવું જોઈએ, પર્ટિક્યુલરલી યુપીએસસી અને જીપીએસસી. કેમ કે ક્વેશ્ચન્સ 1-2 રિપીટ થતા હોય, બટ એની જે પેટર્ન છે, આન્સર પેટર્ન હોય કે કેવી રીતે એલિમિનેશન કરવું, એ તમામ વસ્તુ આપણે પ્રિલિમ પરથી અને એના જે મોક ટેસ્ટ છે એની પરથી શીખી શકીએ. પ્રિલિમનો ફેઝ જે છે કે ક્યારે સ્ટાર્ટ કરવું પર્ટિક્યુલરલી યુપીએસસી માટે, તો મારું સજેશન્સ છે કે રિક્રુટમેન્ટ જે નોટિફિકેશન છે એ જાન્યુઆરીમાં આવતી હોય છે. સો એટલીસ્ટ જાન્યુઆરીથી તમારે પ્રિલિમ માટે પ્રિપરેશન કરવી જોઈએ. બટ સૌથી પહેલી વસ્તુ છે કે આપણે એક્ઝામમાં અત્યારના કોમ્પિટિટિવ એજમાં ત્યારે જ ઉતરવું જોઈએ જ્યારે તમે સૌથી પહેલાં મેઇન્સ રેડી હો. કેમ કે પ્રિલિમ્સ ક્લિયર થઈ જશે, બટ વિધિન 2-3 મંથ્સમાં મેઇન્સનું આખું કમ્પાઇલ કરીને તમારે પ્રિપરેશન કરવી એ વન ઓફ ધી ટફેસ્ટ ટાસ્ક થઈ જાય છે, જેમાં આપણને રાઇટિંગનો કોઈ એક્સપિરિયન્સ નથી હોતો. સો બેટર છે ફર્સ્ટ 2-3 મંથ્સ આપણે મેઇન્સ રેડી થઈ જઈએ. એમાં પ્રોપર તમે એમાં મોક ટેસ્ટ લખી શકો છો, અલગ અલગ ક્લાસીસના સારા મોક ટેસ્ટ, યુપીએસસી જીપીએસસીના પીવાયક્યુઝ ક્વેશ્ચન પેપર અવેલેબલ હોય છે. અત્યારે તો ચેટ જીપીટીનો સપોર્ટ લઈને આપણે જે ક્વેશ્ચન્સ હોય એના સીધા આન્સર, મોડેલ આન્સર આપણે બનાવી શકીએ છીએ.
સો માય ફર્સ્ટ સજેશન કે તમે મેન્સમાં સૌથી પહેલાં રેડી થાઓ, 2-3 મંથ્સનો ટાઈમ આપો, આન્સર રાઇટિંગ કરો અને એ જે કોપી છે એને ઇવેલ્યુએટ કરાવો, જેથી તમે તમારી એક લેગ અસાઇડ કહી શકાય કે કઈ જગ્યાએ આપણી જે એનાલિટિક સ્કિલ છે કઈ જગ્યાએ ઓછી પડે છે એની પર્ટિક્યુલરલી તમને ખ્યાલ આવશે અને એમાં તમે ઇમ્પ્રૂવ કરી શકશો. એ વસ્તુ થઈ જાય એના પછી તમે પ્રિલિમની 4 થી 5 મહિના પ્રિપરેશન કરો. જે કમ્પાઇલેશન સોર્સ છે, બેઝિક એનસીઆરટી છે અને એ વસ્તુ અને સ્ટાન્ડર્ડ બુક્સ છે એ ફોલો કરશો તો પ્રિલિમમાં શોર્ટ વિથ પીવાયક્યુઝ એન્ડ ઓલ, તો શોર્ટ પ્રિલિમ ક્લિયર થવાના ચાન્સીસ વધારે છે. પ્રિલિમ થયા પછી મેઇન ફોકસ ફરીથી આપણે મેઇન્સ પર શિફ્ટ કરવાનું હોય છે. તો જે તમે ઓલરેડી આન્સર્સ રાઇટ કર્યા છે તો એ જ તમે એકવાર ગો થ્રુ કરો, એમાંથી તમે પોતાની વધારે કમીઓ શોધો અને એને ઇમ્પ્રૂવ કરવાનો ટ્રાય કરો. કેમ કે 3 મંથ્સનો ટાઈમ જે છે એમાં તમારે રિગ્રેસલી રાઇટિંગ કરવાનું છે. કેમ કે યુપીએસસીના અને જીપીએસસીના અત્યારે પેપર્સ આપણને લાગે જો રાઇટિંગ પ્રેક્ટિસ નહીં હોય તો એ સૌથી વધારે આપણને લેન્ધી લાગશે. એટલે પેપર કમ્પ્લીટ થવાના પણ કમ્પ્લીટ ન થવાના ચાન્સીસ પણ ત્યાં હોય છે, જે સીધા આપણે ગેમથી આઉટ કરી દે છે. સેમ કિસ્સો હું મારો કહું તો 2020ની જે મેઇન્સ હતી એમાં જોબ સાથે મને રજા નહોતી મળી. ઓનલી મેઇન્સ એક્ઝામ પહેલાં જસ્ટ મને 15 ડેઝની રજા મળેલી. એના પહેલાં મારી સ્પીપામાં ટ્રેનિંગ હતી. સો આઈ કુડ નોટ પ્રિપેર વેલ ફોર ધ મેઇન્સ. સો મારે લાસ્ટમાં અરાઉન્ડ 50 માર્ક્સનું છૂટી ગયેલું, જેનું ઇન્ટરવ્યૂ કોલ આવેલો બટ ફાઇનલ રિઝલ્ટમાં એક્ઝેક્ટ કટ ઓફ પર મારું અટકી ગયેલું. સો રિઝર્વ લિસ્ટમાં મારું નામ નહોતું આવી શક્યું અને એનો અફસોસ અત્યારે સુધી પણ મને છે. કેમ કે જો એ 50 માર્ક્સ મેં કવર કરી લીધા હોત તો એમાંથી એટલીસ્ટ મને 20 માર્ક્સ મળ્યા હોત ને 20 માર્ક્સ સાથે મારો રેન્ક અરાઉન્ડ 400 યા 450 આસપાસ થઈ જતો હતો યુપીએસસીમાં. સો પ્રોબેબલી આઈઆરએસ કેડર મને 2020માં આલો હતા. સો જસ્ટ પેપર ન કમ્પ્લીટ થવાના કારણે આ વસ્તુ થયેલી. સો આઈ સજેસ્ટ કે આ પ્રકારની ભૂલ બીજા કોઈ એસ્પિરન્ટ ના કરે. હવે મેઇન્સ કમ્પ્લીટ થાય એના પછી આપણને લાગતું હોય છે કે ભાઈ 3-4 મહિનાનો ટાઈમ આપણે કેવી રીતે સ્પેન્ડ કરીએ. સો એ ટાઈમમાં સૌથી વધારે મહત્વનું છે કે આપણે જે મેઇન્સમાં ડેફ ભર્યું હોય છે ડિટેલ એપ્લિકેશન ફોર્મ, એના પર ફોકસ કરીએ એન્ડ ડેઇલી ન્યૂઝપેપર રીડિંગ સાથે કરંટ અફેર્સને આપણે વધારે મજબૂત બનાવીએ. એ ડાયરેક્ટલી ઇમ્પેક્ટ જે છે એ આપણા ઇન્ટરવ્યૂ પર કરતી હોય છે. સો એ 2 મહિનાનો જે ટાઈમ છે એ વેસ્ટ ન કરતાં ઇન્ટરવ્યૂ પ્રિપરેશનમાં આપણે ફોકસ કરવું જોઈએ. અને અત્યારે મોસ્ટલી જીપીએસસી પણ ધીરે ધીરે ટોટલી અલાઇન થઈ ગઈ છે, તો એ પણ વિધિન અ યર હવે સાયકલ્સ કમ્પ્લીટ કરવા લાગી છે. આપણે ઓન ફિલ્ડ એક્સપિરિયન્સની વાત કરીએ તો એઝ અ ડેપ્યુટી કલેક્ટર તરીકે ડિસ્ટ્રિક્ટમાં સૌથી પહેલું પોસ્ટિંગ ટ્રેનિંગમાં હું કહું તો આપણને ઇન્ડિપેન્ડન્ટલી 1 વર્ષની તાલીમ બાદ 6 મહિના મામલતદાર તરીકે ઇન્ડિપેન્ડન્ટ પોસ્ટિંગ મળતું હોય છે, જેમાં એક તાલુકાનો ફૂલ ચાર્જ આપણને સોંપવામાં આવે છે એઝ અ રેગ્યુલર મામલતદાર તરીકે, જેમાં વિવિધ રેવન્યુ લો એન્ડ ઓર્ડરની કામગીરી આપણે જોતા હોઈએ છીએ, પણ ડિઝાસ્ટર, ઇલેક્શન્સ, તમામ પ્રકારની કામગીરી મામલતદાર તરીકે કરવાની હોય છે. બીજું પોસ્ટિંગ એના બાદ હોય છે 1.5 મંથ યા 2 મંથ માટે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર તરીકે, કે જેમાં વિકાસને લગતા કામો, ગ્રામ પંચાયતના પ્રોબ્લેમ્સ, જે આપણે પંચાયત રાજ ઇન્સ્ટિટ્યુશન્સ કહીએ તો એનો ઓન ફિલ્ડ હેન્ડ્સ ઓન અનુભવ આપણને ત્યાં મળતો હોય છે. ટીડીઓનું પોસ્ટિંગ કમ્પ્લીટ થયા પછી 4.5 મંથ યા 5 મંથ્સ માટે એક તાલુકાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની જવાબદારી મળે છે, જે તમારા ફ્યુચર રોલ માટે બહુ મહત્વનું છે. એ 5 મહિનાનો ટાઈમ જે છે એ ઇન્ડિપેન્ડન્ટલી એક તાલુકાના તમે ડેપ્યુટી કલેક્ટર છો અને એમાં તમામ વસ્તુ તમારે શીખવાની હોય છે, જેમાં રેવન્યુમાં તમારે જે રેવન્યુ નોંધો હોય છે એના ઉપરની અપીલ એઝ અ ટ્રિબ્યુનલ તરીકે તમારે સાંભળવાની હોય છે. બીજા ઘણા તકરારી કેસો રેવન્યુ લેન્ડ મેટર્સના હોય છે. ગવર્મેન્ટના જે ગવર્મેન્ટ લેન્ડમાં જે એન્ક્રોચમેન્ટ થાય છે એ દૂર કરવાની જવાબદારી પ્રાંત અધિકારી અને મામલતદાર તરીકે તમારા સબ ડિવિઝનની રહે છે. તો એ સબ ડિવિઝનમાં બીજું ગુજરાત સરકારનો એક મહત્વનો પ્રોગ્રામ ચાલે છે એટીવીટી, આપનો તાલુકો વાયબ્રન્ટ તાલુકો. તો એમાં સબ ડિવિઝન હેઠળના તમામ અધિકારી, તમામ ખાતાના અધિકારી તમારા નેતૃત્વમાં એટીવીટી પ્રોગ્રામ લાગુ કરતા હોય છે, જેમાં સરકારની મહત્વની યોજનાઓ અને જે જનસેવા લગતી તમામ બાબતો છે એનું ઇમ્પ્લિમેન્ટેશનની જવાબદારી હોય છે. આ 5 મહિનાનો ટેન્યુર પૂરો થયા પછી ગવર્મેન્ટ તમને એઝ અ ડેપ્યુટી કલેક્ટર તરીકે કાં તો ઇન્ડિપેન્ડન્ટ સબ ડિવિઝનમાં એઝ અ એસડીએમનો રોલ આપી શકે છે, કાં તો ડેપ્યુટી કલેક્ટરની અધર જગ્યાઓ પણ છે, જેમ કે ડેપ્યુટી કલેક્ટર લેન્ડ રિફોર્મ્સ, જેમાં આપણે યુપીએસસીમાં ભણતા હોઈએ છીએ, જીપીએસસીમાં ભણતા હોય છે લેન્ડ રિફોર્મ્સ ઓફ ઇન્ડિયા.
તો એ જે લેન્ડ રિફોર્મ્સ હજુ પણ ચાલી રહ્યા છે, તો એનું ઇમ્પ્લિમેન્ટેશન સીધું એઝ અ એક્ટના એક અધિકારી તરીકે, ટ્રિબ્યુનલ તરીકે લેન્ડ રિફોર્મ ડેપ્યુટી કલેક્ટર તરીકે કરવાનું છે. બીજું ડિસ્ટ્રિક્ટમાં પોસ્ટિંગ હોય છે, ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ ઓફિસરમાં પણ ઘણી જગ્યાએ આપણને રાખવામાં આવતા હોય છે. થર્ડ છે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર, જેમાં ફૂડ એન્ડ સિવિલ સપ્લાય તરીકેની જવાબદારી આપણને ત્યાં જોવાની હોય છે. એના બાદ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ તો છે જ, પછી છે ડીસી મિડ ડે મિલ અને એક છે ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર. આ જે જગ્યાઓ છે એ ડેપ્યુટી કલેક્ટર રેન્કની જગ્યાઓ છે, જેમાં સરકાર પોસ્ટિંગ કરતી હોય છે. બીજું કે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસનો એક ફાયદો છે, હું સર્વિસ એટલા માટે વધારે પ્રિફર કરીશ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના ડેપ્યુટી કલેક્ટર કરતાં, કેમ કે ડેપ્યુટી કલેક્ટર તો તમે ઇનિશિયલ ફેઝમાં છો, જ્યારે ફિલ્ડમાં કામ કરશો ત્યારે તમને ડેપ્યુટી કલેક્ટર કહેવામાં આવે છે. બટ એઝ એન આપણે જોઈએ છે કે જે રીતે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ છે એમાં સ્ટેટની પાયોનિયર સર્વિસ છે, ટોપમોસ્ટ સર્વિસ છે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. આ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસનો ફાયદો એ છે કે તમે જીએડી દ્વારા નક્કી કરવામાં આવેલ જે મહેકમ છે એમાં જીએસ ઓફિસર્સ જુનિયર સ્કેલ તરીકે કયા ડિપાર્ટમેન્ટમાં ક્યાં કામ કરી શકો. બીજું કે એઝ અ જીએસ ઓફિસર તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટેશન પર જઈ શકો છો. ઇવન ગુજરાતની બહાર પણ તમે કામગીરી કરવી હોય અધર સ્ટેટમાં તો તમે ઇન્ટરસ્ટેટ ડેપ્યુટેશન પર જઈ શકો છો, યા ન્યૂ દિલ્હીમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં પણ તમારા ઇક્વિવેલન્ટ જે પોસ્ટિંગ્સ છે તો એમાં પણ તમે ડેપ્યુટેશન પર વિથ સબ્જેક્ટ ટુ અપ્રુવલ ગવર્મેન્ટ ઓફ ગુજરાત આપણે સર્વિસ કરી શકીએ છીએ. તો આ જે છે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એ બહુ જ વાઇડ સ્કોપ ધરાવે છે, જેમાં તમને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ મળશે. બીજું અત્યારે ફ્યુચર રોલ જે છે અર્બનાઇઝેશન આપણે વાત કરીએ છીએ, તો અત્યારે સરકારે ઘણી બધી નવી કોર્પોરેશન્સ બનાવી છે, મ્યુનિસિપલ કોર્પોરેશન્સ. તો એમાં અત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે મોસ્ટલી જીએસ ઓફિસર્સ અપોઇન્ટ થાય છે. જ્યારે જીએસમાંથી આપણે પ્રમોશન લઈએ છીએ જીએસ સિનિયર સ્કેલમાં, પછી જીએસ એપેક્સ સ્કેલ છે અને એપેક્સ સિલેક્શન સ્કેલ, પછી એપેક્સ સ્કેલ, ત્યાં સુધીમાં આઈએએસમાં નોમિનેશન આવતું હોય છે. તો જ્યારે જીએસ સિનિયર સ્કેલ થાવ છો ત્યારે ડિસ્ટ્રિક્ટમાં તમને રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકેની જવાબદારી, યા ડાયરેક્ટર ડીઆરડીએ તરીકેની જવાબદારી, યા સેમ મેં કીધું અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટેશન પર તમારું પોસ્ટિંગ થતું હોય છે. સો આ આપણે વાત કરી કે ફિલ્ડમાં કેવી રીતે આપણે કામ કરી શકીએ. પર્ટિક્યુલરલી કોવિડનો એક્સપિરિયન્સ શેર કરીએ તો એ ટાઈમે લો એન્ડ ઓર્ડર તો મેન્ટેન કરવાની જ હતી, સાથે સાથે જે વેક્સિનેશનની કામગીરી છે, એરિયા કોર્ડન કરવો, લોકો સુધી મદદ પહોંચાડવી, તો આ તમામ જવાબદારી મેં અને મારા જે ટીમ મેમ્બર્સ હતા મામલતદારની અંદર અમને ડિસ્ટ્રિક્ટમાં, કેમ કે એ વખતે અમે પ્રોબેશનમાં હતા, તો ડિસ્ટ્રિક્ટમાં અમને ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ સેન્ટર હતું ત્યાંની જવાબદારી સોંપવામાં આવી હતી. તો એમાં પર્ટિક્યુલરલી જે હોસ્પિટલ્સ છે, જે દર્દીઓ છે એમની સાથે કોર્ડિનેશન્સ, ઘણી જગ્યાએ ઇન્જેક્શન્સ પૂરા પાડવા, તો એ બધી જવાબદારી જે અધર અધિકારીઓને સોંપવામાં આવેલી જવાબદારી એમની સાથે કોર્ડિનેશનમાં રહીને અમને કામગીરી કરે. હવે આપણે વાત કરીએ કે ઇન્ટરવ્યૂની પ્રિપરેશન કેવી રીતે કરવી. સો પર્ટિક્યુલરલી યુપીએસસી એન્ડ જીપીએસસી બોથ ઇન્ટરવ્યૂ મોસ્ટલી સિમિલર. યુપીએસસીમાં એવું હોય છે કે જસ્ટ આપણું જે ડેફ છે એમાં આપણી તમામ ડિટેલ હોય છે, નામ, આપણો જે મતલબ એક કાઇન્ડ ઓફ બાયોડેટા કહીએ, હોબી, એજ્યુકેશન ક્વોલિફિકેશન, જોબ એક્સપિરિયન્સ, પેરેન્ટ્સની ડિટેલ્સ, એ તમામ વસ્તુની કોપી હોય છે જે યુપીએસસીના બોર્ડ પાસે હોય છે અને એ આપણું નામ પણ જાણતા હોય છે, આપણો ફોટો હોય છે, દરેક વસ્તુ હોય છે અને એમાંથી આપણને ક્વેશ્ચન્સ પૂછતા હોય છે. જ્યારે જીપીએસસીમાં યુપીએસસી ઇન્ટરવ્યૂ પેટર્ન એવી છે કે ઇટ્સ ટોટલી એનોનિમસ કાઇન્ડ ઓફ છે. બોર્ડ આપણા વિશે કંઈ જાણતું નથી, એ આપણને આપણા નામ પણ પૂછતા નથી, આપણને એક કોડ આપવામાં આવે છે, એ કોડ આપણી આઈડેન્ટિટી હોય છે અને એ કોડ પરથી જ આપણા માર્ક્સ મુકાતા હોય છે. તો જીપીએસસી ઇન્ટરવ્યૂની પર્ટિક્યુલર વાત કરી તો મેં જીપીએસસીમાં 3 ઇન્ટરવ્યૂ ફેસ કરેલા, જેમાં આપણે પહેલાં વાત કરી એક ચીફ ઓફિસર તરીકે, દેન આફ્ટર સેક્શન ઓફિસર એન્ડ જીએસના ઇન્ટરવ્યૂમાં. સો ફર્સ્ટ 2 ઇન્ટરવ્યૂમાં મને યાદ છે એપ્રોક્સિમેટ મને 50-50 માર્ક્સ મળેલા, 50-50 બંનેમાં. જ્યારે જીએસનું ઇન્ટરવ્યૂ હતું એમાં મારા સ્કોર હતો 62 માર્ક્સ, અરાઉન્ડ 62, મને એક્ઝેક્ટ અત્યારે યાદ છે 62 જ હતો. સો ઇન્ટરવ્યૂમાં આપણને એવા ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે કે ફર્સ્ટ ઓફ ઓલ તો એક જો આપ સર્વિસમાં હશો તો ત્યાં આપને પૂછવામાં આવતું હોય છે ઇન્ટ્રોડક્શન. તો એમાં આપણે કહીએ છીએ સો એન્ડ સો ઇઝ માય કોડ, એજ્યુકેશન ક્વોલિફિકેશન અને તમે અત્યારે શું કરી રહ્યા છો, એટલી જ વસ્તુ જીપીએસસી ઇન્ટરવ્યૂમાં કહેવાની હોય છે.
એમાં આપણી કોઈ પણ પ્રકારની નામ કે આઈડેન્ટિટી આપણે ક્યાંથી બિલોંગ કરીએ છીએ એ વસ્તુ આપણે બોર્ડને નથી કહેતા, કેમ કે એક સિક્રેસી મેન્ટેન કરવાની હોય છે. બોર્ડ આપણને પછી આપણી હોબી પૂછતા હોય તો હોબી વિશે ક્વેશ્ચન આવી શકે, યા અધરવાઇઝ જનરલી મોસ્ટલી કરંટ અફેર્સ રિલેટેડ જે નેશનલ ઇન્ટરનેશનલ પ્રોમિનન્ટ વસ્તુઓ છે એના ઉપર આપણા એનાલિટિકલ વ્યૂઝ પૂછવામાં આવતા હોય છે. પર્ટિક્યુલરલી મારા ઇન્ટરવ્યૂની વાત કરું તો મારું ઇન્ટરવ્યૂ મોસ્ટલી કાઇન્ડ ઓફ સર્વિસ રિલેટેડ, મારી યુપીએસસી જર્ની, હું કેવી રીતે પ્રિપેર કર્યું, કે ક્યાં સુધી હું પહોંચેલો એના વિશે મને પૂછવામાં આવેલું. દેન આફ્ટર એન્વાયરમેન્ટ રિલેટેડ મને ક્વેશ્ચન્સ પૂછવામાં આવેલા કે પોલ્યુશન રિલેટેડ છે. પછી મારી ડીસી તરીકેની ફર્સ્ટ પ્રેફરન્સ મેં કરેલો તો એના જોબ પ્રોફાઇલ વિશે મને પૂછવામાં આવેલું કે વોટ ઇઝ ધી ક્રાઇટેરિયા, શું હોય છે, કેવી રીતે ડિસ્ટ્રિક્ટમાં કામ થાય છે, કોઈ દિવસ તમે કોઈ ઓફિસની મુલાકાત લીધી છે. તો સમ કાઇન્ડ ઓફ પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ મને પૂછેલા. દેન આફ્ટર આપણને મેં એક વસ્તુમાં એવું કીધેલું કે હું આ જગ્યાએ મેં મારું ક્વોલિફિકેશન્સ કમ્પ્લીટ કરેલું. દેન આફ્ટર મને મારા એક ક્વેશ્ચનમાંથી મને એક બીજો ક્વેશ્ચન પૂછવામાં આવેલો A2 મિલ્ક વિશે. તો આપણે જે આન્સર્સ આપતા હોઈએ છીએ એમાં પણ આપણે થોડું કોશિયસ રહેવાની જરૂર એટલા માટે છે કે કોઈ દિવસ જો આપણે બ્લફ કરીશું તો એમાંથી એક નવો ક્વેશ્ચન જન્મશે અને એ કદાચ આપણને ટ્રબલ કરી શકે. પછી લો એન્ડ ઓર્ડર વિશેના પ્રશ્નો છે કે ઇન કેસ તમે ડીવાયએસપી છો તો તમારું પોસ્ટિંગ એવી જગ્યાએ છે કે ત્યાં કોઈ હિંસા થઈ છે, ત્યાં જે મોબ છે એ કંટ્રોલ નથી થતું, તો તમે કેવી રીતે સ્ટેપ્સ લેશો, યા ડીસી તરીકે તમારી ત્યાં જવાબદારી શું હશે, લો એન્ડ ઓર્ડર કેવી રીતે મેન્ટેન કરી શકાય. દેન આફ્ટર મેં વાત કરી એન્વાયરમેન્ટ રિલેટેડ ક્વેશ્ચન છે. પછી અધર મને એગ્રીકલ્ચર વિશે થોડા ક્વેશ્ચન્સ પૂછવામાં આવેલા અને 1-2 ઇન્ટરનેશનલ રિલેશન્સના ક્વેશ્ચન હતા. સો મોર ઓર સિમિલર ઇન્ટરવ્યૂ એવી વસ્તુ છે કે આપણે વાત કરી કે 2 મંથનો જે ટાઈમ હોય છે આફ્ટર મેન્સ, એ પ્રોપરલી જો આપણે યુટિલાઇઝ કરીશું તો ઇન્ટરવ્યૂમાં હું એવું નથી માનતો કે આપણને કોઈ પ્રકારની ડિફિકલ્ટી યા હર્ડલ્સ નડે. સો બીજું કે તમે તમારા ગ્રુપ સાથે, જે તમારું કોર ગ્રુપ છે 2-3 ફ્રેન્ડ્સનો, એની સાથે વધારે વસ્તુઓ ડિસ્કસ કરો. એનાથી થશે કેવું કે તમારી જે સ્પીચ છે એ થોડી ફ્લુઅન્ટ થશે, કે આન્સર કરવામાં કે ક્યાં આપણે અટકી રહ્યા છે, કઈ જગ્યાએ એક્સપ્લેનેશનના ઇશ્યુ આવી રહ્યા છે કે આપણે પ્રોપરલી એક્સપ્લેન નથી કરી શકતા. ઘણી વખત એવું હોય છે કે વસ્તુઓની આપણને સમજ હોય છે બટ વી કાન્ટ એક્સપ્લેન ઇટ પ્રોપરલી. સો એ વસ્તુ જે છે 2 મંથના ટાઈમ ઇનફ છે કે એમાં તમે જો પ્રોપરલી પ્રેક્ટિસ કરશો તો તમે સારી રીતે એ વસ્તુ મેનેજ કરી શકશો. સો ધીસ ઇઝ ધી જર્ની ઓફ માઇન્ડ. આઈ હોપ કે આ જે વિડીયો છે એ તમને ખૂબ જ હેલ્પફુલ થશે. એન્ડ ઇન કેસ એની ફર્ધર ક્વેરી હશે તો ફ્યુચરમાં પણ આ પ્રકારનો એક વિડીયો રેકોર્ડ કરીને આપની માટે અવેલેબલ કરીશું.